ભાવનગર શહેરમાં નવી શરૂ થયેલી ઈ-પીએમ બસ સેવા ફરી એક વખત અકસ્માતના કારણે ચર્ચામાં આવી છે. શહેરના નાગરિકોને સુવિધા આપવા માટે થોડા જ દિવસો પહેલા આ સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતથી જ વિવાદો સામે આવી રહ્યા છે. આજે ગંગાજળિયા તળાવ વિસ્તારમાં સિટી બસના ચાલકે બેદરકારીપૂર્વક બસ હંકારતા એક આઈસર વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ બનાવને લઈને શહેરમાં ફરી એક વખત બસ સેવાની સલામતી અંગે પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.